અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લીંબાત વિસ્તારમાં એક કાપડ દલાલની 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। 3 હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા અને પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે અશફાક નામના યુવક સાથે મૃતકનો પહેલો ઝઘડો થયો હતો કે જેની અદાવતમાં અશફાકે 3 મિત્રોને કહેતા કાપડ દલાલને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે પકડાયેલા બંને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, ત્યારે હાજર વેપારીઓએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના સ્થાનિક કોર્પોરેટર વિજય ચૌમાલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે પ્રકારની ઘટના થઈ તે ક્યારેય સાંખી લેવાય નહીં। મારી માંગ છે કે આ તમામ આરોપીઓને પોલીસે છાતીમાં ગોળી મારી દેવી જોઈએ। આરોપીઓના એન્કાઉન્ટર તાત્કાલિક કરી દેવા જોઈએ એવી હું માંગણી કરું છું। ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક મેસેજ આપી દીધો છે કે આ રીતે જે પણ કૃત્ય કરશે તેની ખેર નથી। આરોપીઓએ જાહેરમાં હત્યા કરી છે, ત્યારે મોતની સજા સિવાય બીજી કોઈ સજા ન હોવી જોઈએ। ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યાના 4 આરોપીઓમાંથી 2 આરોપીઓ ભગવાન મંગલુ સ્વાઈન અને દીપક કુમાર સરજુ પ્રસાદ સિંહને પકડી પાડવામાં સફળતા મળી છે। અન્ય 2 આરોપીઓ પણ સંડોવાયેલા છે કે જે સ્થળ પર ચપ્પુના ઘા મારનાર અબરાર લચ્છી છે, જ્યારે ચોથો વ્યક્તિ અશફાક છે। તો આ અશફાકનો ઝઘડો મૃતક સાથે થયો હતો અને વચ્ચેથી અશફાકે તેના મિત્રોને જણાવ્યું હતું અને તેને કહીને કઈ રીતે કરવાનું નક્કી કર્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।